પ્રશ્ન નંબર 1, એક પદાર્થમાંથી બીજા પદાર્થમાં દર સેકન્ડે 10⁹ ઇલેક્ટ્રોન જતા હોય તો સૌથી પહેલા આપણે જે વસ્તુઓ અથવા તો વિગતો આપી હોય એ પ્રમાણે આપણે નોંધતા રહીશું. સૌથી પહેલા વિદ્યુતભાર આપેલો છે કે 10⁹ જેટલા ઇલેક્ટ્રોન પ્રતિ સેકન્ડ પદાર્થ એ માંથી પદાર્થ બી માં જઈ રહ્યા છે. તો કુલ કેટલા જઈ રહ્યા છે? તો 10⁹ એક ઇલેક્ટ્રોનનું મૂલ્ય 1.6 ગુણ્યા 10⁻⁹ કુલમ પ્રતિ સેકન્ડ. તો આપણે લખવું હોય તો 1.6 ગુણ્યા 19 માંથી 9 તો કેટલા થાય? -10 કુલમ પ્રતિ સેકન્ડ એક પદાર્થમાંથી બીજા પદાર્થમાં જઈ રહ્યા છે. આગળ વધીએ તો બીજા પદાર્થ પર કુલ 1 કુલમ વિદ્યુતભાર થવા માટે કેટલો સમય લાગશે? તો આપણે એ સમય શોધવાનો છે કે જ્યારે બીજા પદાર્થમાં 1 કુલમ વિદ્યુતભાર સંગ્રહ પામશે. મતલબ કે વિદ્યુતભાર Q અને સમય T. તો Q 1.6 ગુણ્યા 10⁻⁻ કુલમ માટે સમય કેટલો લાગે છે? 1 સેકન્ડ. તો 1 કુલમ વિદ્યુતભાર થવા માટે કેટલો સમય? તો T બરાબર શું કરીશું? 1 કુલમ ગુણ્યા 1 સેકન્ડ. 1 કુલમ ગુણ્યા 1 સેકન્ડ ભાગ્યા 1.6 ગુણ્યા 10⁻⁻ કુલમ. બરાબર છે. હવે T બરાબર 1 ભાગ્યા 1.6 એટલે કેટલા થશે? 0.625. 0.625. તો 0.625 ગુણ્યા આ -10 ઉપર જશે તો 10 ની ઘાત કેટલા થઈ જશે? 10. તો આપણાથી લખવું હોય તો દશાંશને આ તરફ લઈ જાઓ તો 6.25 ગુણ્યા 10⁹ સેકન્ડ જેટલો સમય લાગશે. પણ આ સમય જે આપણો આવ્યો એનાથી આપણને પૂરેપૂરી માહિતી નહીં મળે કે એક્ઝેક્ટલી કેટલો સમય લાગવાનો છે. તો આપણે શું કરીશું? 1 વર્ષ. તો આપણે આ સમયને વર્ષમાં કેટલા થાય એ જરા જોઈ લઈએ. તો 1 વર્ષના દિવસો કેટલા? 365. 1 દિવસના કલાક કેટલા? 24. 1 કલાકના મિનિટ કેટલા? 60. 1 મિનિટની સેકન્ડ કેટલી? 60. તો 365 ગુણ્યા 24 ગુણ્યા 3600. હવે આ ગુણાકાર કરવામાં આવે તો એ જે છે એક્ઝેક્ટલી અગર આપણે જોઈતું હોય તો આપણે કહી શકીએ કે 365 ગુણ્યા 24 ગુણ્યા 3600 કરવામાં આવે તો એ જવાબ આવે છે આપણો 315 36 અને 000. તો અગર આપણે એને લખવું હોય તો શું લખી શકાય? દશાંશને 1 2 3 4 5 6 અને 7. તો 3.15 ગુણ્યા 10⁷ સેકન્ડ. કોના પ્રમાણે? 1 વર્ષની કુલ સેકન્ડ કેટલી થાય? 3.15 ગુણ્યા 10⁷ સેકન્ડ. આપણી પાસે જે આવેલો સમય એ કેટલો છે? 6.25 ગુણ્યા 10⁹. તો હવે એના સાથે આપણે સરખાવીએ તો 6.25 તો 6.25 ગુણ્યા 10⁹ સેકન્ડ ભાગ્યા 3.15 ગુણ્યા 10⁷ સેકન્ડ. તો સમય બરાબર તો 6.25 કરવામાં આવે તો 6.25 ભાગ્યા 3.15 બરાબર કેટલા આવ્યા? 1.984 ગુણ્યા 10⁹ 7 ને ઉપર લઈ જઈશું તો 7 અહીંયા આવશે. બરાબર છે. તો સમય બરાબર 198. હવે 1.984 ગુણ્યા 10⁻². તો અગર આપણે લખવું હોય તો હવે દશાંશને 1 અને 2 ખસાવીશું તો આ બે શું થઈ જશે? 0. તો T બરાબર 198.4. 0.4 ના લખીએ તો બી ચાલે. તો આ બે જે છે એ ઓછા થઈ જશે. તો લગભગ T બરાબર કેટલા વર્ષ થઈ ગયા? 198 વર્ષ. અગર આપણને MCQમાં પૂછાય તો 198 ની નજીક કદાચ આપણને આપેલું હોય તો T બરાબર 200 વર્ષ પણ જવાબ આપણો સાચો રહેશે. બરાબર છે. તો ફરીથી જોઈ લઈએ શું કરવામાં આવ્યું છે. સૌથી પહેલા આપણને કહેવામાં આવ્યું છે કે એક પદાર્થમાંથી બીજા પદાર્થમાં દર સેકન્ડે 10⁹ ઇલેક્ટ્રોન જાય છે. તો 10⁹ ઇલેક્ટ્રોન જઈ રહ્યા છે. મતલબ કે 10⁹ ભાગ ઇલેક્ટ્રોન પ્રતિ સેકન્ડ. એક ઇલેક્ટ્રોનનું મૂલ્ય કેટલું? 1.6 ગુણ્યા 10⁻⁹ કુલમ.
1.6 ગુણ્યા 19 અને 9 આનો બાદબાકી કરવામાં આવે તો 10 ની -10 આવી ગયું. મતલબ કે પ્રતિ સેકન્ડ 1.6 ગુણ્યા 10 ની -10 કુલમ જઈ રહ્યા છે. હવે આપણને આગળ પૂછ્યું છે કે 1 કુલમ વિદ્યુતભાર થવા માટે કેટલો સમય લાગશે. તો આપણે શું કરી દઈએ, વિદ્યુતભાર અને સમય. તો 1.6 ગુણ્યા 10 ની -10 કુલમ કેટલા સેકન્ડમાં, તો કે 1 સેકન્ડમાં, મતલબ સમય. તો હવે 1 કુલમ માટે સમય કેટલો, તો t જે છે એ કેટલો આવશે, તો કે 1 કુલમ ગુણ્યા 1 સેકન્ડ ભાગ્યા 1.6 વાળો, બરાબર છે. તો 1 ના છેદમાં 1.6 કરીએ તો 0.625 આવે. આ 10 ઉપર આવે તો કેટલા થઈ જાય, ધન, બરાબર છે. દશાંશને ખસાવતા કેટલું આવે છે, 6.25 ગુણ્યા 10 ની 9 સેકન્ડ. આગળ વધીએ. હવે આપણને આનાથી કોઈ ખ્યાલ આવવાનો નથી કે ખરેખરમાં કેટલો સમય લાગવાનો છે. તો હવે આપણે એને સાદુરૂપ આપવા માટે આપણે શું કરીએ છીએ કે 1 વર્ષમાં ફેરવી દઈએ. તો 1 વર્ષમાં દિવસો કેટલા, 365. એક દિવસના કલાકો કેટલા, 24. કલાકની મિનિટ કેટલી, 60. અને સેકન્ડ કેટલી, 60. તો આનો ગુણાકાર કરવામાં આવે તો એ આવે છે કુલ 1 વર્ષની સેકન્ડ 3.15 ગુણ્યા 10 ની 7 સેકન્ડ, બરાબર છે. આપણી પાસે 10 ની 9 સેકન્ડ છે, મતલબ કે વર્ષો વધારે હોવાના છે જવાબમાં. તો આપણે શું કરીએ, બંનેનું સરખામણી. તો t બરાબર જેટલું સેકન્ડ લાગવાનું છે એ અને 1 વર્ષની કુલ સેકન્ડ, તો 6.25 ગુણ્યા 10 ની 9 ભાગ્યા 3.15 ગુણ્યા 10 ની 7. 7 ને ઉપર લઈ જવામાં આવે તો 7 ઋણમાં આવી જશે. તો 1.984 આ 6.25 ભાગ્યા 3.15 કરવામાં આવે તો એ કેટલા આવશે, 1.984 ગુણ્યા 10 ની 9 ની -7 માઇનસ કરવામાં આવે તો આ કેટલા થઈ જશે, 10 ની 2. તો હવે આવી જશે ડેસિમલને આપણે 2 ખસાવીશું તો 2 હટી જાય તો કેટલા, 10 ની ઘાત 0. 10 ની ઘાત 0 એટલે કેટલા, 1. તો 198.4. અગર આપણે 198 લખીએ તો પણ વાંધો નથી. અગર આપણને MCQ માં જવાબ આપ્યો હોય 200 વર્ષ તો 200 વર્ષ પણ સાચો. એટલે 198 એક્ઝેક્ટ આપ્યો હોય તો 198 જ કરવાના, એની નજીકનો આપ્યો હોય તો આપણે 200 કરવાના. ઓકે.